ગુજરાત પર અત્યારે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। ત્યારે એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ચોમાસાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે આગામી 2 દિવસ રાજ્યમાં ભીષણ હીટવેવની આગાહી છે। ત્યારે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું જોર વધુ રહેતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 48 કલાક દરમિયાન તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી જઈ શકે છે। જો કે ત્યારબાદ પવનની દિશા બદલાતા ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા અને બીજી તરફ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે અંદમાનમાં ચોમાસું વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે। સાનુકૂળ પરિબળોને કારણે અંદમાનમાં નિર્ધારિત સમય કરતાં 2 દિવસ વહેલા એટલે કે 16 મેના રોજ ચોમાસું દસ્તક દઈ શકે છે। સામાન્ય રીતે 18 મેના રોજ ચોમાસું બેસતું હોય છે, ત્યારબાદ કેરળ તરફ આગળ વધશે। આ આકરી ગરમી વચ્ચે હવે મે મહિનાના અંત સુધીમાં ચોમાસાના આગમનની આશા પ્રબળ બની છે। जो कंडीशंस फेवरेबल हुआ है, जो हमारा साउथ बे ऑफ बंगाल, अंडमान सी, अंडमान और निकोबार आइलैंड में 16 मई को लगभग 16 मई को टच करने का संभावना रहेगा, जिसका नॉर्मल डेट है 18 मई। और केरला में नॉर्मल डेट्स है 1 जून और हमारा जो गुजरात रीजन में ये तो 15 जून होता है। 13 से लेकर 19 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें हमारे जो 2 सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन जो एमपी साउथ दक्षिण पश्चिम एमपी के ऊपर था, अभी भी वो स्थित है, उसका विस्तृत जो 1.5 किलोमीटर ऊंचाई तक। अभी एक फ्रेश डब्ल्यूडी उत्तर पश्चिम भारत को प्रभावित कर सकता है 15 मई को। और एक जो पवन का दिशा है, पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति है राज्यों में। अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी, ग्रेजुअल फॉल रहेगी।